भक्त गोरा तू भार। વાહ, ભગતના ખોડે છે ને બાયણા જ ન હોય, હાયલા જવાનું હોય. ના ભાઈ, જેના ખોરડે જઈએ એની પરવાનગી તો લેવી જ પડે ને. તો તમારે દ્વારકા જવું પડશે. દ્વારકા? હું કઈ સમજ્યો નહીં. ભાઈ, આ ખોડિયું ને આ ખોરડું બે મારા ગિરધર ગોપાલનું છે. આવો અંદર આવો. બેહો બા, બેહો. દેવી, પાણી. બોલો બા, હું હતું? સૌથી પહેલા તો હું મારી ઓળખાણ આપી દઉં. હું માધવભાઈનો ભાઈ છું, શ્યામ. માધવભાઈ? ભગત માધવભાઈ તો ઈ જ ને જે આપણે ત્યાં રહ્યા હતા? હા દેવી, એ માધુભાઈ હારે છે ને મન મળી ગયું તું. બહુ પરોપકારી જીવ છે. બોલો બોલો, હું કામે આવ્યા હતા? જેમ તમારા અને માધવભાઈના મન મળી ગયા છે ને, એમ ગોરાના મનમાં માધવભાઈનું મન રહી ગયું છે. પણ તમે તો જાણો જ છો કે પૂજારી બાપાએ માધવભાઈને ગામમાં પગ મૂકવાની ના પાડી છે. માધવભાઈ ગોરાને ખૂબ યાદ કરે છે અને હવે તો એ જીત પકડીને બેઠા છે કે મારે ગોરાને જોવો જ છે. મને તો એ નથી સમજાતું કે તમારા ગોરાએ માધવભાઈના મન પર શું જાદુ કરી નાખ્યો છે. એટલે મેં વિચાર્યું કે હું જ ગોરાને લઈ જાઉં એમને મળવા હાટું. ભાઈ, પરગામ? અરે ત્યાં મેળો છે તો ગોરાને ખૂબ મજા પડશે. ભાઈ, પણ અમે એમ અમારા છોકરાને પરગામ ન મોકલી શકીએ. બેન, જેવો માધવ એવો જ હું. ખોડિયા ભલે નોખા હોય પણ જીવ એક જ છે અમારો. ભરોસો રાખો મારી પર. તમારા ગોરાને હાંચવીને પાછો મૂકી જઈશ. હરીના હમ. ગોરા, ચૂપ. ભાઈ, ભરોહાની વાત નથી, પણ એમાં એવું છે ને કે આ ગોરા છે ને એ નરો તોફાની છે. એ જો તમારે હારે આવશે ને તો એ તમને બહુ હેરાન કરશે. લે, આ તો ગોળમાં મત પડ્યું. અરે હું એ ગોરા જેટલો જ તોફાની છું. બે ભેગા મળીને તોફાન કરીશું, એમાં શું? ગોરા? હા બાપા, મારે એમની હારે તોફાન કરવું છે. મને જવા દો ને એમની હારે. ગોરા બેટા, અહીં આવતો. ગોરા બેટા, તું જો એમની હારે જાય તો પછી સુરાય તારી હારે આવા જીત કરે કે નહીં? સુરાને તારી જોડે જ લઈ જવો પડે ને પછી તો. ના, સુરાનો આવી કે મારી હારે. હું કામ ન આવી શકું? મારે મેળો જોવો છે ને હું તારી જેમ તોફાની નથ. હે ને માં? હે, એમાં તોફાનની વાત નથી સુરા. મને એકલાને બોલાવ્યો છે એટલે માથે પડીને ન હોવાય. હે ને માં? એવું ન હોય, હું આવીશ. સામેથી મહેમાન થઈ ગયા ને તો સારું ન લાગે. હે ને શ્યામ કાકા? હા, સાચી વાત છે. અને ભગત, સાચું કહું, મારાથી બે છોકરા નહીં હચવાય. અરે માર્ગમાં કંઈ થઈ ગયું તો પછી હું તમને શું જવાબ દઉં? પછી જવાબ ન દેવાનો હોય. અમારા રાજાજી તમને દંડ દે, એ પણ કારાવાસનો. ગોરા, કારાવાસનો? ના હો, મારે કારાવાસ નથી જવું. તો પછી હું એકલો જઈશ, એ પાક્કું. બરાબર ને? ગોરા, તું કઈ આ ઘરનો મોભી છે? હે, તે એકલો એકલો બધું નક્કી કરે છે? પૂછવા વાળો કઈ રાખતો નથી. પણ મેં પૂછ્યું તો ખરું ને. ભગત, બે ઘડી બહાર હાલો ને, વાત કરવી છે.
ભગત સાંભળો ને, આપણે કોઈક અજાણ્યા જોડે ગોરાને ન મોકલવો જોઈએ. હા સાચી વાત છે. ગોરા ક્યાંક ખોવાઈ ગયો તો હું એની હારે જઉં એની રખવાડી કરવા. હું કામ ખોવાઈ જાઉં? હું શ્યામ કાકાની હારે હારે રહીશ. તું ઓળખે છે એમને? આ માંદડો ભરો હો, ગમે એના પર ન મૂકી દેવાય. એ ગમે એના ભલા માણસ છે હરી જેવા. લ્યો, આને ઈ ખબર પડી ગઈ કે ઈ હરી છે. અંધાય પેલા હરી જેવા જ લાગતા હોય તો ચૂપ રહે, તને કાંઈ ન ખબર પડે. ગોરા, સુરા, બેટા હું કરો છે? હું લેવાનો ઝઘડો છે અહીંયા? હું ને તમારે માં વસાર કરી છે ને બેટા, અમને સમજવા દો અમારે શું કરવું. ભગત સાંભળો ને, આપણે ગોરાને ન મોકલવો જોઈએ. હાલો. આ શું થઈ ગયું? હવે હું કેમનું જઈ શકીશ? ચૂપ જય બાપાએ માધવ કાકાને ગામમાં આવવાની ના ન પાડી હોત તો આવું કાંઈ ન થાત. તો હું નક્કી કર્યું તમે? ગોરા આવે છે ને મારી હારે? માફ કરજો ભાઈ, માઠું ન લગાડતા હો, પણ ગોરાને છે ને તમારી હારે એકલો મોકલતા ખચકાટ થાય છે અમને. મન નથી માનતું. વાત એમ છે ને કે કોઈ દી અમે ગોરાને છે ને આમ એકલો નથી મોકલો, અને અબઘડી તમારી હારે મોકલતા જીવ નથી હાલતો અમારો. ભાઈ માફ કરજો, પણ અમે અમારા હૈયાની વાતને આમ હડસેલી નહીં હકીએ. કાંઈ વાંધો નહીં ભાઈબંધ. મા બાપની વાતો આશીર્વાદ હોય છે. એમના શબ્દોને પ્રસાદ સમજજે. મા બાપ જે કંઈ પણ કરે છે ને એ તારા ભલા માટે જ કરે છે. પણ મારે તમારી હારે આવવું છે. અરે મારે તને લઈ જાવો છે, પણ મા બાપની વાતને ઉથાપીને ક્યારેય પગલું ન ભરાય. એક વાત યાદ રાખજે ગોરા, મા બાપનું દુઃખ જીવનના બધા જ સુખોને હણી લે છે. મા બાપના આંસુ આપણા જીવનના બધા જ પુણ્યને ધોઈ નાખે છે. મા બાપ તને પ્રેમ કરે છે એટલે તારી ચિંતા કરે છે. તારે એમની ચિંતાનો આદર કરવો જોઈએ અને એમને ચિંતા મુક્ત કરવા જોઈએ. હાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો ભાઈ. લઈ જાઓ ગોરાને. આભાર પરમા ભાઈ, પણ મન કા બદલાણું? આહુડા, આ તમારા આંખના આહુડા છે ને એને ખાતરી અપાવી કે તમે ગોરાને કેટલો પ્રેમ કરો છો. કી મને કઈ રીતે એ તો મને ખબર નથી ભા, ભણેલો નથી, પણ તમારા આંખમાં એના વિરહને વાંચી શકું છું. તમારા હાથમાંથી એની આંગળીઓ નોખી નહીં પડે એવો ભરોસો છે મને. લઈ જાઓ. કાકાને છે ને વધારે પજવતો નહીં,
અને ઈ જી કે એ હંધુય માનજો હો. ને માધવ કાકાને છે ને અમારી યાદ આપશે. હા બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મૂર્ખ, એટલી પણ સમજણ નથી પડતી કે આશકા બે હાથે લેવાય. હવેથી એવું કરીશ. કેમ હવેથી? અટાણે કેમ નહીં? હા બગલા, અટાણે કેમ નહીં? અટાણે એક હાથ નવરો નથી. હું છે બીજા હાથમાં? પૂજારી બાપા હાટું ભેટ લાવ્યો છે હું. માધા કાકા, હદમાં રહેજો તમારી. મારા હાથમાં હીરા મોતી જ કેમ ના હોય? તમારે હું લીવા દેવા? તમે મને સવાલો કરવા વાળા કોણ? હ, મારે અહીં રહેવું જ નથી. પગલા, જોયું? આને ભગવાનનો ભય નથી. આરતીનું અજવાળું તો હોય છે. પૂજારી બાપા, આંખોના પડદા ખુલ્લા રાખજો, નકર આવા ભગલા જેવા આવી અને પ્રભુના ધામમાં પાપ કર્મ કરી ન જાય. શ્રી હરિ નમો નારાયણાય. આમાં પાણી મેલું તો નહીં થાય ને? ભાઈ, આ માટલામાં છે ને 3 દી પાણી રાખજો અને પછી ઈ પાણી છે ને તુલસીને રેડી દેજો. આ માટલું પાણી પીએ નહીં ને પાણી મેલું નહીં થાય હો. હા તો દઈ દો તાર. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. માધા કાકા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવો આવો. બોલો, હું દઉં માટલું કે કોળિયું? ભગત, પરબ પાસે જઈને તો પાણી મગાય, માટલું નહીં. દેવી, વાહ ભગત, આ તમારા માટલાનું પાણી તો પ્રભુનો પ્રસાદ જેવો લાગે છે. માફ કરજો ભગત. આમાં હું માફી માંગવાની હોય? તમે તે દેવી, આ જુઓ. ભગત, આ તો કાવડિયા છે. કોના હશે? મને લાગે ઓલા જે ભાઈ માટલું લઈ ગયા ને આ એમના હશે. બિચારા ગોતા હશે નહીં? ભગત, ઈ ભાઈ તો ન્યા જ ઉભા જ જો. ઓ ભાઈ, અહીંયા આવો. હા બોલો, શું હતું? આ તમારા છે ને કાવડિયા પડી ગયા. લ્યો. અરે રે, મારો બટવો તો ફાટી ગયો છે અને આ મારા જ કાવડિયા છે. આ કાવડિયા મારે મારી માને દેવાના હતા. સારું થયું તમે મને પાછા આપ્યા. ભાઈ, તમારા કાવડિયા છે તો તમને જ દેવાના હોય ને. હા ભાઈ, તમારા કાવડિયા લઈને અમે શું કરવાના હતા? વાહ, આજકાલ તો લોકો આ કાવડિયા પડાવી લે છે અને તમે હાથમાં આવેલું ધન મને પાછું આપી દીધું. તમે બહુ સારા માણસ કહેવાઓ. ભગવાન તમારું ખૂબ ભલું કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. વાહ ભગત, તમારામાં ને ઓલા ભગલામાં આકાશ અને ધરતી જેટલો ફરક છે. એને મંદિરમાં પડેલા કોકના કાવડિયા ઉપાડી લીધા ને હાલતો થઈ ગયો. બોલો, એને કોઈની બીક નથી. કોઈ ન જોતું હોય તો આવું કરાય ભગત? માધા કાકા,
કોઈ જોતું નથી એવું કોણે કીધું? આપણને જેને બનાવ્યા છે ને એ હંમેશા આપણને જુએ છે. ઉપર બેઠો બેઠો હંધી ખબર રાખે છે નહીં? ભાઈબંધ આ કઈ જગ્યા છે? તને કઈ જગ્યા લાગે છે? મેં આ જગ્યા પહેલી વાર જોઈ છે, એટલે મને ખબર ને કે આ શું છે. આ મારું ઘર છે, સ્વર્ગ. સ્વર્ગ? મારા બાપા મને વાર્તામાં કે એ સ્વર્ગ? હા, એ જ સ્વર્ગ. મેળો. મેળો શબ્દ સાંભળતાની સાથે જ ભીતર આનંદની અનુભૂતિ થવા લાગે છે. મેળામાં જાત જાતના ખેલ, અનોખી વસ્તુઓ અને ભાત ભાતના લોકો ભેગા થાય છે. બધાની અલગ અલગ હાટડી અને બધાના અલગ અલગ ખરીદદાર હોય છે. કોઈકના મન મેળામાં બંધાય છે અને કોઈકના ભેરુઈ મેળામાં ખોવાય છે. આ તો થયો સૃષ્ટિ પરનો મનુષ્ય દ્વારા રચાતો મેળો. પણ એક મેળો એવો પણ છે જે મનુષ્ય દ્વારા નથી રચાતો, પણ મનુષ્યની અંદર રચાય છે, અને એ છે મન મેળો. મનુષ્યનું મન વિવિધતાઓથી ભરેલું છે. એમાં સંવેદનાનો, લાગણીઓનો, પ્રેમનો, હૂંફનો અને સ્નેહનો મેળો ભરાયેલો જ રહે છે. જ્યાં સુધી મનના મેદાનમાં આવો મેળો ભરાયેલો રહે છે ત્યાં સુધી જીવન આનંદથી ભરપૂર છે. પણ જો એ મેળામાં ઈર્ષ્યા, અહમ અને અજ્ઞાનનો જુગાર રમાય તો આ મેળામાં ખલેલ પહોંચે છે અને ખુશીનું વાતાવરણ દુઃખમાં ડહોળાઈ જાય છે. અને એટલે જ મનના મેળામાં એક હાટડી ભક્તિની રાખવી, જેથી એની જ્યોત કોઈ અશુભ તત્વોથી આપણા જીવનના આનંદને વિખાવવા ના દે.